નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટના મામલે માત્ર ગણતરીના કલાકોમાં જ દાહોદ પોલીસે કરી 4 આરોપીની ધરપકડ અને લૂંટની રકમ કરી કબજે. 26/5/2026ના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ દાહોદ શહેર ખાતે આવેલી બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ મોપેડમાં આંગડિયાના રોકડા પૈસા અને પાર્સલ લઈને જતા હતા. એ દરમિયાન એમને 2 બાઇક પર 6 જેટલા શખ્સો આવી અને એમને આંતરી એમની સાથે મારપીટ કરી, ઈજા પહોંચાડી અને એમની પાસે રહેલો જે રોકડ અને પાર્સલનો જે સામાન હતો એની ચોરી એમની પાસેથી જૂટવીને નીકળી ગયા હતા. આ ઘટનાની તરત જ જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને અમારા નેત્રમ કેમેરાની મદદ લઈ આ નાકાબંધી દરમિયાન દાહોદ એસડીપીઓ, એલસીબી, એસઓજી, દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન, દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, કતવારા, ગરબાડા અને જેસાવાડા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોને કામે લગાડવામાં આવી હતી. એ દરમિયાન જાલત રોડ તરફ આરોપીઓ જઈ રહ્યા છે એવી પણ હકીકત મળેલી અને દાહોદ રૂરલની અમારી જે પોલીસની ટીમ હતી ત્યાં આડાસ કરી અને એ લોકો ઊભા હતા. એ વખતે આ આરોપીઓ ત્યાંથી નીકળતા હતા અને એ આરોપીઓએ અમારી પોલીસની ગાડી સાથે પણ ત્યાં ટક્કર મારી અને ટક્કર મારી એમાં એ આરોપીઓ પડી ગયા, ઇન્જર્ડ થયા અને અમારી પોલીસની ટીમની પાસે એ લોકો ઝડપાઈ ગયા. ત્યારબાદ આ ગુનો ધાડનો ગુનો હતો એટલે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ધાડનો ગુનો નોંધવામાં આવ્યો અને આ અમારી દાહોદ જિલ્લા પોલીસની સમગ્ર ટીમો દ્વારા સતત 3 દિવસ સુધી પ્રયત્નો કરવામાં આવ્યા. આ 3 દિવસના પ્રયત્નોને અંતે હાલ જે અમારી તપાસ થઈ છે એમાં એવું ફલિત થાય છે કે આ ગુનાને અંજામ આપવામાં અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓ હતા, જેમાં 6 આરોપીઓએ સ્થળ ઉપર આ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી પૈસા જૂટવી લીધા હતા અને એમની સાથે મારામારી કરી હતી અને આ 6 આરોપીઓને અન્ય 2 આરોપીઓએ રેકી કરવામાં મદદ કરી હતી. આ 8 આરોપીઓ પૈકી અમે અત્યાર સુધી 4 આરોપીઓને પકડી લીધેલા છે અને કુલ મુદ્દામાલ 1,46,00,000 રૂપિયાની ધાડ થઈ હતી, જેમાંથી 1,35,00,000 રૂપિયા અત્યાર સુધી રિકવર કરી લેવામાં આવેલા છે. અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે ખાનગી ગાડી સાથે વાહન આડસ કરીને ઊભા હતા, એમની ખાનગી ગાડી સાથે જે ટક્કર મારી એ અનુસંધાને પણ આરોપીઓ વિરુદ્ધ એક્સિડન્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. 4 આરોપીઓ પૈકી અત્યારે 1 આરોપીઓ સારવાર હેઠળ જાયદસ હોસ્પિટલમાં છે અને 3 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ આરોપીઓ જે તે વખતે પણ ઇન્જર્ડ થયેલા એટલે એમને સારવાર કરી અને ત્યારબાદ એમને અટક કરવામાં આવેલા છે.